નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। બુલેટિનની શરૂઆત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝથી। તો જૂનાગઢમાં હાલ અત્યારે આગનો મામલો સામે આવ્યો છે। જૂનાગઢમાં જાડી ઝાંખરામાં આગ ભભૂકી ઉઠી છે। આગનો બનાવ સામે આવી રહ્યો છે। બસ સ્ટેશન નજીક રેલવે ફાટક પાસેની ઘટના પ્રકાશમાં આવી છે। તો અહીં જાડી ઝાંખરામાં આગ લાગી છે। અચાનક જ આગ લાગતા સૂકા વૃક્ષો બળીને ખાક થયા છે। તો જૂનાગઢમાં સદનસીબે હાલ અત્યારે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। જૂના ફાટક નજીકની ઘટના પ્રકાશમાં આવી રહી છે। ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી છે। કોઈ જાનહાનિ થવા પામી નથી। તો જૂનાગઢમાં જાડી ઝાંખરામાં આગનો બનાવ સામે આવ્યો છે। અહીં બસ સ્ટેશન નજીક રેલવે ફાટક પાસેની ઘટના સામે આવી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। અચાનક જ આગ લાગતા સૂકા વૃક્ષો બળીને ખાક થયા છે। ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો છે। તો ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। જૂનાગઢથી આગનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। અહીં વાત કરવામાં આવે તો રેલવે ફાટક નજીકની ઘટના સામે આવી છે। અચાનક આગ લાગતા સૂકા વૃક્ષો બળીને ખાક થયા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમર, હાલ અત્યારે જૂનાગઢથી આગનો બનાવ સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? હિનલ, બિલકુલ આજે જૂનાગઢ શહેરનું જે રેલવે સ્ટેશન જે બસ સ્ટેશન છે ત્યાં રેલવે ફાટકની બાજુમાં જે જંગલ જેવો વિસ્તાર એટલે કે જાડી ઝાંખરાનો વિસ્તાર છે ત્યાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે કોઈ અન્ય લોકો ત્યાં આવ્યા હતા, બે શખ્સો, અને તેમના દ્વારા ત્યાં કંઈ સળગાવવામાં આવ્યું હતું ને પવન ભારે હોવાથી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ને જેથી ત્યાં દોડધામ મચી હતી। સદનસીબે જે રેલવે ટ્રેક છે તેની બાજુમાં જ આગ લાગી હતી, પરંતુ ટ્રેન નીકળવાનો સમય ન હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગ, આરપીએફ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર વિભાગના સ્ટાફે ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી। જ્યારે આગ કોના દ્વારા લગાવવામાં આવી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। જો તે સમયે ટ્રેન નીકળી હોત તો મોટી દુર્ઘટના પણ બની શકત તેવી પણ એક શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। હાલ તો સમગ્ર મામલે આરપીએફ દ્વારા પણ તપાસ કરવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। હાલ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। હિનલ, જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આગના બનાવને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આગ લાગવાનું કારણની શોધખોળ હાલ અત્યારે ચાલુ છે। તો જૂનાગઢમાં જાડી ઝાંખરામાં બસ સ્ટેશન નજીક રેલવે ફાટક પાસે આગની ઘટના સામે આવી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। તો જૂનાગઢમાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અચાનક આગ લાગતા જ સૂકા વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતા। તો જૂનાગઢમાં જાડી ઝાંખરામાં આગ ભભૂકી ઉઠી હતી જે ઘટના પ્રકાશમાં આવી રહી છે। તેમાં વાત કરવામાં આવે તો બસ સ્ટેશન નજીકની ઘટના છે। અહીં રેલવે ફાટક પાસે ઘટના બની છે। ટ્રેન આવવાનો સમય ન હોતા અહીં મોટી જાનહાનિ ટળી છે। અચાનક જ આગ ભભૂકી ઉઠતા સૂકા વૃક્ષો બળીને ખાક થયા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી છે। આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા પણ એકઠા થઈ ગયા હતા। જૂનાગઢમાં ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી છે। જાડી ઝાંખરામાં અચાનક આગનો બનાવ સામે આવ્યો છે। બસ સ્ટેશન નજીક રેલવે ફાટક પાસેની ઘટના પ્રકાશમાં આવી રહી છે। ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે। તો હાલ અત્યારે ભાવનગરમાં આગની ઘટના બની છે। મોતી તળાવ વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે। તો ભાવનગરમાં મોતી તળાવ રોડ ઉપર આવેલા વીઆઈપી ના ડેલામાં આગ લાગી છે। અહીં ટ્રક બોડી કટિંગના સામાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। તો ભાવનગરથી આગનો વધુ એક બનાવ સામે આવી રહ્યો છે। ડેલામાં આગ લાગતા જ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। અહીં વીઆઈપી ડેલામાં આગ લાગવાની ઘટના બની છે। આગની ઘટના અંગે ફાયર વિભાગને પણ જાણ કરાઈ હતી।
તો ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં આગ લાગી છે. આપણી સામે દ્રશ્યો આવી રહ્યા છે. તો વીઆઈપી ડેલામાં આગનો બનાવ સામે આવ્યો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી હિરેન, હાલ અત્યારે ભાવનગરમાં વીઆઈપી ડેલામાં આગનો બનાવ બન્યો છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસ જણાવી દઉં તો ભાવનગરનો વીઆઈપી જિલ્લો જે અલંગના ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, જે આ વિસ્તારની અંદર કહી શકે તો મોટા પ્રમાણમાં જે પ્રોફાઇલ કટિંગના કામ હોય તે થતા હોય છે. ત્યારે ભાવનગરના જે વીઆઈપી અલંગના ડેલા છે તે આગળ જે ટ્રકની જે ટેન્કર હોય છે કે અથવા ટ્રકના જે બીજા સ્પેરપાર્ટ હોય છે તેને કટિંગ કરવામાં આવતા હોય છે ને, જે આ કટિંગ કરવાના જે સામાન હોય છે જેની અંદર ગેસનો ઉપયોગ થતો હોય છે, ત્યારે આની અચાનક જ જેમાં આગ ભભૂકી ઉઠી હતી. આસપાસની અંદર જ્યારે અનેક જે ટેન્કર છે તે ઓઇલ વાળા પણ આવતા હોય છે, જેને લઈને આજે થોડુંક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરંતુ ફાયર બ્રિગેડને એક જાણ કરતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે સાથે પીજીવીસીએલ અને પોલીસની ટીમ પણ દોડી આવી હતી. આગ પર ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હાલ તો જે આગ લાગી છે તેની પાછળ કોઈ નુકસાનની જાણકારી નથી, પરંતુ જે આગ લાગી હતી તે વિસ્તારમાં કહી શકાય કે એક મોટી જાનહાની અને મોટો એક ઘટના છે તે થઈ છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ અત્યારે આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાઈ હતી. તો ભાવનગરમાં વીઆઈપી ડેલામાં આગનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે જ પીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો મોતી તળાવ રોડ ઉપર આવેલા વીઆઈપીના ડેલામાં આગ લાગી છે. ટ્રક બોડી કટિંગના સામાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. વડોદરામાં કોટના બીચ ઉપર નાહવા ગયેલ વિદ્યાર્થી પાણીમાં તણાયો છે, જેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો કોટના બીચ ઉપરની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં નાહવા ગયેલા વિદ્યાર્થીઓ પાણીમાં તણાયા છે. 5 વિદ્યાર્થીઓ પૈકી 3 વહેતા પાણીમાં ડૂબતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોટના બીચ ઉપર ફરવા ગયા હતા, જ્યારે નાહવા પડ્યા તે દરમિયાનની ઘટના સામે આવી છે. રજાના દિવસે નદીએ નાહવા ગયા હતા વિદ્યાર્થીઓ. તો સ્થાનિકોની સમય સૂચકતાએ વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો છે. 3 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. તો વડોદરામાં કોટના બીચ ઉપર નાહવા ગયેલા વિદ્યાર્થીઓ પાણીમાં તણાયા હોવાની વિગતો સામે આવી રહી છે. 5 વિદ્યાર્થીઓ પૈકી 3 વહેતા પાણીમાં ડૂબતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોટના બીચ ઉપર રવિવારના લીધે ફરવા ગયા હતા. તે દરમિયાન નાહવા પડ્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી છે. તો સ્થાનિકોની સમય સૂચકતાએ વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો છે. અહીં ગ્રામજનોએ 3 વિદ્યાર્થીઓને સીપીઆર આપીને તેમને બચાવી લીધા છે. 3 વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. તો સ્થાનિક લોકોની સમય સૂચકતાને લીધે અહીં 5 વિદ્યાર્થીઓ પૈકી 3 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વડોદરામાં કોટના બીચ પર ફરવા ગયા હતા અને તે સમયની ઘટના સામે આવી રહી છે. રજાના દિવસે આ વિદ્યાર્થીઓ નદીએ નાહવા ગયા હતા અને તે દરમિયાન તેઓ પાણીમાં ડૂબતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો 3ને હાલ અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 5 વિદ્યાર્થીઓ પૈકી 3 વહેતા પાણીમાં ડૂબતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ફેબ્રુઆરીના રોજ 41,000 કરોડનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે, જેમાં 554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજનો શિલાન્યાસ કરવામાં આવશે. તેમાં અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનોનું ₹233 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. તેમજ 16 રોડ અંડરબ્રિજ કે અંડરપાસનું લોકાર્પણ અને 19 બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. का मैंने बताया 46 स्टेशन 128 आरओबी आरयूबी हैं. अहमदाबाद मंडल में के 9 स्टेशंस का कल रीडेवलपमेंट का खातमुहूर्त होगा और 35 आरओबी आरयूबी का लोकार्पण या खातमुहूर्त किया जाएगा. 16
लोकार्पण और 19 का खातमुहूर्त आरयूबीज का। ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારમાં મંગળવારે વિકાસના કામોના લોકાર્પણ અંતે ખાતમુહૂર્ત કરશે અને જેમાં ગાંધીનગર સેક્ટર 21 ખાતે નિર્માણ પામેલી 6 માળની આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે। આ લાઇબ્રેરીનું નિર્માણ 20 કરોડના ખર્ચે સ્માર્ટ સિટીને અંતર્ગત બનાવવામાં આવેલી છે। ગ્રંથપાલ ડોક્ટર જયરામ દેસાઈએ જણાવ્યું હતું કે સેક્ટર 21નું આ ગ્રંથાલય સવારે 8 વાગ્યાથી રાત્રિના 12 કલાક સુધી એટલે કે કુલ 16 કલાક વાંચકો માટે ખુલ્લું રહેશે। સભ્યપદ મેળવ્યા પછી કોઈ પણ એક સભ્ય પોતાના નામ ઉપર 4 પુસ્તકો એકસાથે લઈ જઈ શકશે। આ ગ્રંથાલયમાં જુદા જુદા વિભાગો આવેલા છે। એક બેઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે। પાર્કિંગમાં 150 વ્હીકલ એકી સાથે રહી શકશે। તદુપરાંત પ્રથમ બોયતળિયામાં રિસેપ્શન છે, વાંચનાલય વિભાગ છે, એમાં દૈનિક પેપર અને સામયિકોનો વિભાગ આપવામાં આવેલો છે। દૈનિકો 20 દૈનિકો હશે અને 162 સામયિકો હશે। તદુપરાંત અહીંયા જિલ્લા ગ્રંથપાલની કેબિન, કાર્યાલય, સિનિયર સિટીઝન વિભાગ, ઈ લાઇબ્રેરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે સૌરાષ્ટ્રમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કર્યા છે। તો રાજકોટ ખાતે વડાપ્રધાનનું ભવ્ય રોડ શો યોજાયો હતો તેમજ લાખોની સંખ્યામાં લોકો તેમાં ઉપસ્થિત રહ્યા હતા। આ રોડ શો બાદ વડાપ્રધાને જાહેર સભાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે મોદીની ગેરંટી પર દેશના લોકોને વિશ્વાસ છે। મોદીની જ ગેરંટી છે કે રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ત્યારે પીએમ મોદીની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય દર્શિતા શાહ અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। बात का गवाह है। आज इस एक कार्यक्रम से देश के अनेकों शहरों में विकास कार्यों का, लोकार्पण का और शिलान्यास होना एक नई परंपरा को आगे बढ़ा रहा है। कुछ दिन पहले ही मैं जम्मू कश्मीर में था। वहां से मैंने आईआईटी भिलाई, आईआईटी तिरुपति, IIIT डीएम कर्नूल, आईआईएम बोध गया, आईआईएम जम्मू, आईआईएम विशाखापट्टनम, राजकोट की बड़ी भूमिका है। 22 साल पहले 24 फरवरी को ही राजकोट ने मुझे पहली बार आशीर्वाद दिया था, अपना एमएलए चुना था। और आज 25 फरवरी के दिन मैंने पहली बार राजकोट के विधायक के तौर पर गांधीनगर विधानसभा में शपथ ली थी। जिंदगी में पहली बार। आपने तब मुझे अपने प्यार, अपने विश्वास का कर्जदार बना दिया था। लेकिन आज 22 साल बाद मैं राजकोट के एक एक परिजन को गर्व के साथ कह सकता हूं कि मैंने आपके भरोसे पर खरा उतरने की पूरी कोशिश की है। आज पूरा देश
इतना प्यार दे रहा है, इतने आशीर्वाद दे रहा है, तो इसके यश का हकदार ये राजकोट भी है। आज जब पूरा देश तीसरी बार एनडीए सरकार को आशीर्वाद दे रहा है, आज जब पूरा देश अब की बार 400 पार का विश्वास, 400 पार का विश्वास कर रहा है। तब જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર બનશે, જેનું વડાપ્રધાન મોદીએ દ્વારકા ખાતેથી વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું છે, જ્યારે સ્થળ ઉપર ડોક્ટર નરોત્તમ શાહુ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ 100 કરોડના ખર્ચે જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર નિર્માણ પામશે, જે સાયન્સ સેન્ટરને 10 એકર વિસ્તારમાં વિકસિત કરવામાં આવશે। તો આ સાયન્સ સેન્ટરમાં 5 થીમ આધારિત ગેલેરી હશે। આ ઇમારતની ડિઝાઇન આયોજનપૂર્વક બનાવેલી છે, જેમાં 125ની બેઠક ક્ષમતાવાળું ઓડિટોરિયમ છે। हमारे यहाँ पे एक नया रीजनल साइंस सेंटर बन रहे हैं। 10 एकड़ जमीन के ऊपर में लगभग 7 अलग अलग साइंस का थीम के ऊपर में ये जो रीजनल साइंस सेंटर होगा, ये जामनगर तथा वो जो आसपास का जो सौराष्ट्र का सारा अलग अलग डिस्ट्रिक्ट्स होता है, वहाँ का स्टूडेंट, टीचर, फैकल्टी, इवन इनके फैमिली एंड जो कॉमन विजिटर्स होते हैं, इनके लिए एक अनोखा आकर्षण केंद्र होगा। अलग अलग विज्ञान में अलग अलग प्रोग्राम के साथ नया प्रयोग एंड इनके कंपटीशन के साथ हर दिन ये साइंस सेंटर में नया प्रोग्राम होगा। एंड રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, અને જેને પગલે તેમને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આજે રાજકોટ આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમની મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા। ત્યારે તબીબોએ જણાવ્યું કે હાલ રાઘવજી પટેલ સંપૂર્ણ સ્વસ્થ થવાની ખૂબ જ નજીક છે। નમસ્કાર। આપણા સૌરાષ્ટ્રના લોકલાડીના નેતા રાઘવજીભાઈ પટેલ આજથી લગભગ 15 દિવસ પહેલા એક મગજમાં હેમરેજને કારણે સિનર્જી હોસ્પિટલમાં દાખલ થયેલા। આજે એ વાતને 15 દિવસ થયા અને 15 દિવસના અંતે લગભગ કહી શકાય કે સંપૂર્ણ સ્વસ્થ થવાની હાલત ઉપર આવી ગયેલા છે। આ તબક્કે સિનર્જી હોસ્પિટલની અંદર સવારના સમયે આપણા કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા એમની મુલાકાતે આવેલા। મનસુખભાઈ સાથે ઘણી બધી ચર્ચાઓ કરી, સહકાર વિશેની વાતો કરી અને નરેન્દ્રભાઈને શુભેચ્છા પણ પાઠવી। અમદાવાદના બોપલમાં આવેલ 50 વર્ષ જૂનું મનોકામના પૂર્ણ મહાદેવજીનું મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। તો આ મંદિરમાં પરિસરમાં 50 કિલોનો ઘંટ લગાવવામાં આવ્યો છે। સંપૂર્ણ વૈદિક પૂજા વિધિ કરીને આ વિશાળ ઘંટને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે। સાથે જ અહીં આવનાર ભક્તો માટે 50 કિલો શીરાનું મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે એવું પણ કહેવાય છે કે અહીં આવીને દર્શન કરનાર ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। લગભગ 40 થી 50 વર્ષ સુધી ત્યાંથી આ મંદિરની સેવા પૂજા બાપુજી કરતા હતા, અને પછી અમે કરી રહ્યા છીએ। બધાના સાથ અને સહકારથી અહીંયા વાતાવરણ સારું બને, અને આ એક જે ઘંટ લગાવવામાં આવે છે, એમને રોહિતભાઈ એમને છેલ્લા 1 અઠવાડિયાથી મહેનત કરતા હતા, અને રાત્રે બી આવતા હતા અને મને પૂછતા હતા કે શું કરશું। હું કહું તો ઊભો રહીશ તમારી છેડે, અને વાતાવરણ એનું સારું રહે। ખૂબ જ ઉત્સાહ છે। છેલ્લા 1 હપ્તાથી એટલે 1 અઠવાડિયાથી આ કાર્યક્રમની લોકો રાહ જોઈ રહ્યા હતા, અને આજે સક્સેસ થયો તો ખૂબ જ ઉત્સાહથી આજે એનો લોકોએ આનંદ લીધો છે, બાળકો અને મોટા લોકોએ। બીજું કે અમે ઘણા દિવસથી દુકાને જઈએ આપણે રોજગાર ઉપર, એટલે અહીંયા અમે પૂજા વિધિ કરી શિવલિંગમાં પાણી ચડાવીને દર્શન કરીને જઈએ। તો 22 તારીખે જ્યારે રામ ઉદ્ઘાટન જે મંદિર થયું રામલલ્લાનું, તો ત્યાં આગળ 400 કિલોનો ઘંટ લગાવ્યો।
તો અહીંયા દર્શન કરતા એવી ઈચ્છા થઈ તો શું આપણે 50 કિલોનો ઘંટ અહીંયા મંદિરના ના લાવી શકીએ? તો એ ઈચ્છા વ્યક્ત કરી અને બધા દાતાઓ અને બધાનો સાથ સહકાર મળ્યો. અમદાવાદમાં એગ્રો ડીલર મહાસંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાનગર કન્વેન્શન હોલ ત્રિમંદિર અડાલજ ખાતે મહાસંમેલન યોજાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી અંદાજિત 10,000 જેટલા વેપારીઓ, કૃષિ જગત સાથે જોડાયેલી પ્રતિષ્ઠિત કંપનીઓએ પણ ભાગ લીધો હતો. ત્યારે આ કાર્યક્રમમાં મોટા પાયે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કૃષિ મેળામાં કૃષિ પ્રદર્શન, કૃષિ માર્ગદર્શન તેમજ કૃષિ જગત સાથે જોડાયેલ વિવિધ બિયારણ તેમજ ખાદ્ય વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કૃષિ વ્યવસાય ક્ષેત્રમાં હજુ કઈ રીતે વધુ આગળ વધી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. सबसे ज़्यादा हमारा संपर्क होता है, तो जो हम लोगों में जो पहले सब ये यूनिटी नहीं था, तो इस माध्यम से हमने सब यूनिटी करके किसान की ज़्यादा में ज़्यादा कैसी अच्छी सेवा करेंगे, उसको कैसा अच्छा बीज खाद दवा देंगे और उसका यील्ड कैसा बढ़ेगा, यह हमारा मेन मोटो होता है. तो उसके रिगार्डिंग भी हमारे डिस्कशन होगा और एक सम्मेलन के माध्यम से पूरी हमारी जो राज्य की और देश की हमारे डीलर भाइयों की जो एकता है, एक मतलब एक उसको और ज़्यादा मजबूती से हम आगे बढ़ाएंगे. ઘણા સમયથી બધા ડીલરોની એવી ઈચ્છા હતી કે આપણું સરકાર સામે જે કંઈ માગણીઓ હતી એ સરકારે સંપૂર્ણપણે માગણીઓ સ્વીકાર કરે છે, એટલે ઋણાનું સ્વીકાર તરીકે અમે ગેટ ટુગેધર માટે બધા મળીને એક સંગઠનનું એક મિટિંગ રાખેલ છે. ખાસ કેટલા ડીલર્સ આજે ઉપસ્થિત રહેવાના છે ગુજરાતભરમાં? ગુજરાતના લગભગ 10,000 ડીલર છે અને આઉટ સ્ટેટમાંથી લગભગ 700 મેમ્બરો આવ્યા છે. અમે અમારા એસોસિએશનમાં ડીલરોના અને વ્યવસાયના હિતની તો વાત કરીએ છીએ, સાથે સાથે સામાજિક જે અમારી જવાબદારીઓ છે, આપ જોઈ શકશો, ખેડૂતોના હિતનું રક્ષણ અને પર્યાવરણની જાળવણી, અમે એના ઉપર પણ કામ કરીએ છીએ. અમે અમારા એસોસિએશન મારફતે અત્યાર સુધીમાં 10 વર્ષની અંદર 1,28,000 વૃક્ષોનું વાવેતર અને વિતરણ પણ કરેલું છે. અમે બ્લડ ડિરેક્ટરી પણ આજે એનું લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જે અમારા તાલુકાઓમાંના 10,000 ડીલરોએ જે બ્લડ ડોનર કરવા ઈચ્છતા લોકોનું અમને ડેટાબેઝ પ્રોવાઈડ કર્યો છે અને અમે એને બુક સ્વરૂપે આજે એને ખુલ્લી મૂકી અને દરેક અમારા ડીલરોને છે એ ફ્રીમાં બ્લડ ડોનર ડિરેક્ટરી આપવાના છીએ. આ રીતે અમે સામાજિક રીતે પણ ઉપયોગી થવા, સમાજને અને પર્યાવરણને અને ખેડૂતોના હિતને પણ અમે ઉપયોગ થવા માગીએ છીએ. એટલે દરેક જિલ્લાના જે એસોસિએશન હોય ને એના આખા ગુજરાતનું ફેડરેશન બનાવ્યું છે અને ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હવે ખેતી શું છે, ધીરે ધીરે સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ થયો એમ ખેતી હાઈટેક થઈ ગઈ, એટલે હાઈટેક ખેતીના અનુરૂપ ડીલર અને એનું એસોસિએશન બધાએ અપડેટ થવું પડે. એટલે અપડેટ થવાના એક ભાગરૂપે અને બધાને પ્રશ્નોની રજૂઆત, એના સોલ્યુશન, એના એક ભાગરૂપે આ અધિવેશન ગુજરાતમાં પહેલી વાર રાખવામાં આવ્યું છે. ભાવનગરથી હાલ અત્યારે એક હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેમાં વાત કરવામાં આવે તો તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે. કોલેજના વિદ્યાર્થીઓ પર હાલ અત્યારે હુમલો કરવામાં આવ્યો તે ઘટના સામે આવી છે. દર્શન સિયાળ નામના વિદ્યાર્થી ઉપર હુમલો થયો છે, તો મોબાઈલ આપવાની ના પાડતા જ અહીં હુમલો કરવામાં આવ્યો છે. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો છે. દર્શન નામના વ્યક્તિ ઉપર હાલ અત્યારે હુમલો થયો છે. ભાવિક ઉર્ફે ધવલ નામના યુવકે છરી વડે હુમલો કર્યો છે. ઈજાગ્રસ્ત યુવકને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો ભાવનગરથી ઘટના પ્રકાશમાં આવી રહી છે. એક વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ભાવનગરમાં કોલેજના વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કરાયો છે. મોબાઈલ આપવાની ના પાડતા જ દર્શન સિયાળ ઉપર ધવલ નામના વ્યક્તિએ હુમલો કર્યો છે. તો ઘટનાને પગલે હાલ અત્યારે વિદ્યાર્થીને સારવાર હેઠળ સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભાવિક ઉર્ફે ધવલ નામના યુવકે છરી વડે હુમલો કર્યો છે. ઈજાગ્રસ્ત યુવકને સરટી હોસ્પિટલ ખસેડાયો છે. તો ભાવનગરમાં કોલેજના વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જે ઘટના પ્રકાશમાં આવી છે તેમાં પરિવાર દ્વારા ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભાવનગરમાં એક રિક્ષા ચાલક ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા છે. તો હાલ અત્યારે ફરી એકવાર જીવલેણ હુમલાની ઘટના ભાવનગરથી પ્રકાશમાં આવી છે. રિક્ષા ચાલક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં અહીં રિક્ષા ચાલક ઉપર હુમલો થયો છે.
તો મોહન દોડિયા ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. રિક્ષા ચાલક મોહન દોડિયા ઉપર હુમલો થયો છે. અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તો ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ભાવનગરમાં રિક્ષા ચાલકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા છે. હાલ તો રિક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. કુંભારવાડા વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે. રિક્ષા ચાલક ઉપર હુમલો થયો છે. તીક્ષ્ણ હથિયાર વડે મોહન દોડિયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. છરી વડે હુમલો થયો છે. તો અજાણ્યા ઇસમો દ્વારા આ રિક્ષા ચાલક ઉપર હુમલો કરવામાં આવ્યો છે. હાલ તો ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. સુરતમાં અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવી છે અને જેમાં અદ્યતન સુવિધાઓ સાથે નવી 50 બસ શરૂ કરવામાં આવી છે. જેમાં વધુ ચેતવણીના ભાગરૂપે આ બસોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને અકસ્માતની ઘટના સમયે ચાલક પોતાની જવાબદારીથી છટકી ના જાય તે માટે ડ્રાઈવરની સીટ પાસે ખાસ કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે બસની આગળ અને પાછળ બંને સાઈડના એરિયા કવર કરી શકાય તે માટે હાઈ ડેફિનેશન કેમેરા લગાવવામાં આવ્યા છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 250થી વધારે ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત છે. આ 50 બડ એડ થવાથી લગભગ 300 જેટલી ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત રહેશે. જે અમારી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીના હેતુ છે કે જે 2025ના અંત સુધીમાં તમામ બસોને ઇલેક્ટ્રિક કરવા માટેની આ જે 50 બસ એડ થવાથી અમે એમાં આગળ વધીશું. અને આ જે બસો છે એ BRTS પેસેન્જરના લોડ આધારે અમે લોકોએ 2 રૂટ એના આઈડેન્ટિફાઈ કર્યા છે. જે પહેલો રૂટ છે એ રૂટ નંબર 11 ઉડનાથી સચિનમાં 15 બસ અને રૂટ નંબર 12 ONGCથી સરથાનીમાં 35 બસો કાર્યરત કરવામાં આવશે. આ બસમાં આપણે જેવી રીતે જોવામાં આવ્યું ઘણી પ્રકારની સેફટી ફેસિલિટી સાથે છે, જેવી કે અંદર કેમેરા છે, ઇનબિલ્ટ ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ ઘણા છે, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ છે, ઘણા બધા ટેકનિકલ ફીચર્સથી આ ફૂલ બિલ્ટ બસીસ છે. ફૂલ્લી પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે, જેવા કે એક આપણે ડેસ્ક કેમેરા થઈ ગયા, ઇન્ટરનલ કેમેરા થઈ ગયા જેનાથી પેસેન્જર પર આપણે ધ્યાન રાખી શકાય. એક રિયર કેમેરો થઈ ગયો જેનાથી આપણે રિયર્સ મૂવમેન્ટમાં ઘણો ફાયદો પડી રહે. એ પ્રકારની ફૂલ્લી બિલ્ટ પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.